હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ઇંગ્લિશ લેંગ્વેજ શીખવા માટે અગત્યનો ટોપિક છે ઉચ્ચાર, પ્રોનન્સિએશન. એમાં એક અગત્યની કન્ફ્યુઝન છે એ દૂર કરવાના છીએ. મોસ્ટ આઈએમપી ટોપિક છે કે સીનો ઉચ્ચાર આપણે ઇંગ્લિશમાં સ કરવો જોઈએ કે ક કરવો જોઈએ, એના વિશે આપણે ડિસ્કસ કરવાના છે. તો સીનો ઉચ્ચાર ક્યારે ક કરવો જોઈએ? તો સી એથી સ્પેલિંગ ચાલુ થતો હોય, સી ઓથી અથવા સી યુથી સ્પેલિંગ ચાલુ થતો હોય ત્યારે સીનો ઉચ્ચાર ક કરવો જોઈએ. અને સીનો ઉચ્ચાર ક્યારે સ કરવો જોઈએ? તો સી આઈ, સી ઈ અને સી વાય આ રીતે સ્પેલિંગ શરૂ થતા હોય તો એનો ઉચ્ચાર સ કરવો જોઈએ. બીજું કે આ જે સ્પેલિંગ છે એવા બીજા સ્પેલિંગ તમારે એડ કરવાના, પ્રેક્ટિસ કરવાની, બરાબર, સો દેટ કે તમને એની ઉપર માસ્ટરી આવી જાય ઉચ્ચાર ઉપર. હવે આની પ્રેક્ટિસ આપણે ક્યાંથી કરવી સાંભળો. તો તમારે આ સીએ વાળા સ્પેલિંગ છે તો ગૂગલની અંદર એવું લખવાનું કે સીએ સ્ટાર્ટિંગ વર્ડ્સ અથવા સીએ બિગિનિંગ વર્ડ્સ, એટલે સીએથી શરૂ થતા હોય એવા સ્પેલિંગ. એમાં અસંખ્ય સ્પેલિંગ આવશે, પણ આપણે જે ડેઇલી રોજબરોજના જીવનમાં ડે ટુ ડે લાઈફમાં જે ઉપયોગમાં આવતા હોય એવા એક યાદી બનાવવાની, એક લિસ્ટ બનાવવાનું, એક લાઇન ફૂલસ્કેપ નોટની અંદર લખી અને એની આપણે પ્રેક્ટિસ કરવાની. તો સૌપ્રથમ સીએ વાળા સ્પેલિંગ જો કે કેટ છે, કાર, કેશ અને કેપ અને કેક, આ બધાનો ઉચ્ચાર ક થાય છે. એવી રીતે સીઓ વાળા સ્પેલિંગ જો કોરોના, કોવિડ-19, કોન્સેપ્ટ, કન્ટ્રી અને કોર્સ. મિત્રો એક વસ્તુ યાદ રાખજો, આ કોન્સેપ્ટ છે, લોકો આને કન્સેપ્ટ બોલતા હોય છે, પણ એ કોન્સેપ્ટ એટલે ખ્યાલ છે, આઈડિયા છે. બીજું કોવિડ-19 છે, આ શોર્ટ ફોર્મ છે. આનું ફૂલ ફોર્મ થાય કોરોના વાયરસ ડિઝીઝ 2019. કોરોના આ છે, કોરોના એ કોરોના વાયરસ ડિઝીઝ 2019માં આવ્યો હતો, એટલે 2019 છે એ આ શોર્ટ ફોર્મ છે. કોન્સેપ્ટ એટલે ખ્યાલ, કન્ટ્રી એટલે દેશ અને કોર્સ એટલે અભ્યાસક્રમ. તો આ સીઓ વાળા સ્પેલિંગ. સિમિલરલી વી હેવ સીયુ વાળા સ્પેલિંગ જોઈ લો. કપ છે, ક્યુમિન છે, કરન્ટ છે, ક્યુટ અને કરન્સી એટલે ચલણી નાણું છે. ક્યુટ એટલે બ્યુટીફુલ અથવા પ્રીટી, સુંદર. એવી રીતે આપણી પાસે સીઆઈ, સીઈ અને સીવાય વાળા સ્પેલિંગ જો સિટી, સિનેમા, સિપ્લા, સિસ્કો, સિનેમન એટલે તજ થાય, સિનેમન એટલે તજ. તો આ બધા સ વાળા ઉચ્ચાર છે, જોતા જજો. એ રીતે સીઈ વાળા સ્પેલિંગ છે સિમેન્ટ, સેન્ટર, સેન્ટ્રલ, સીલિંગ, સેપ્ટર. હવે સેન્ટરના સ્પેલિંગમાં તમને બીજું એક કન્ફ્યુઝન હશે કે TRE આવે કે TER આવે. એ બંને આવે મિત્રો. TER છે ને એ અમેરિકામાં TER લખે, સેન્ટર છે, કિલોમીટર છે, મીટર છે બધામાં. અને બ્રિટિશની અંદર સેન્ટર છે, મીટર છે, કિલોમીટરમાં બધામાં છેલ્લે TRE લખશે. એટલે બંને સાચા છે, પણ એક અમેરિકન વર્ડ છે, એક બ્રિટિશ વર્ડ છે. આ સેન્ટર નાઉન છે એનું જ એડજેક્ટિવ સેન્ટ્રલ છે, બરાબર. તો આનો ઉચ્ચાર સ થાય છે. જો તમે CYથી શરૂ થતા હોય એવા સ્પેલિંગ સાયકલ છે, સાયબર છે, સાયક્લોન એટલે વાવાઝોડાનો એક પ્રકાર છે, આમ વાવાઝોડું કહો તો ચાલે. સિપ્રસ એ દેશ એટલે કન્ટ્રી છે, અને સાયબર કાફે છે. તો આ CYથી શરૂ થતા સ્પેલિંગ છે એનો ઉચ્ચાર આપણે સ કરવાનો. આટલું યાદ રાખો કે સી પછી AOK યુ આવતું હોય તો ક ઉચ્ચાર કરવાનો, અને સી પછી IE અથવા વાય આવતો હોય તો એનો ઉચ્ચાર સ કરવાનો. ઓકે ફ્રેન્ડ્સ, સો ડુ યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સેઝ? ઓકે, થેન્ક યુ. મિત્રો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ અગેન.